આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહિલાઓ પરની હિંસા વધતા જતા દુષ્કર્મના કેસો છે, દારૂબંધીના કડક અમલ, ત્યારે મહિલાઓને ફરજિયાત 12 કલાક કામ અને નાઇટ શિફ્ટની નોકરીનો વટહુકમ રદ કરવા, અશ્લીલતા પર તાત્કાલિક પ્રતિબંધ વગેરે માંગણી કરતા મહિલા સાંસ્કૃતિક સંગઠન હજારથી વધુ સહીઓ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરો, અમલ કરો, અમલ કરો, અશ્લીલતા પર રોક લગાવો, રોક લગાવો, રોક લગાવો, મહિલાઓ પરની હિંસા બંધ કરો, બંધ કરો, બંધની ખાતરી આપો, ખાતરી આપો, ખાતરી આપો, મહિલાઓને સલામતી સુરક્ષાની ખાતરી આપો, ખાતરી આપો, ખાતરી આપો, મહિલાઓને રાત્રિની શિફ્ટ અને 12 કલાક કામના વટહુકમ રદ કરો, રદ કરો, રદ અને મહિલાઓને રાત્રિ શિફ્ટ આપી શકાશે। જે વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એની માંગણીઓને લઈને અમે સંચુમેશ હાથ ધરી હતી અને કલેક્ટર શ્રી ડીસી છે તો અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના બહેનોનો જે સાથ છે અને આજે કલેક્ટરને રજૂઆત કરવામાં છે। ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા મહિલાઓ પર વધતી જતી હિંસા, બળાત્કારની ઘટનાઓ, અશ્લીલતા, દારૂબંધીનો કડક અમલ અને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે કામદાર કાયદાઓમાં ફેરફારના નામે કે મહિલાઓને પણ 12 કલાકના કામ અને રાત્રિ શિફ્ટ આપી શકાશે, આ તમામ મુદ્દાઓનો અમે વિરોધ કરીએ છીએ। અને સાથે સાથે હમણાં જ જે નવખલમાં જે ઘટના બની આંકલાવ પાસે 5.5 વર્ષની દીકરીની હત્યા, 6 વર્ષની દીકરીની, એ ઘટનાને પણ અમે વખોડીએ છીએ અને આવી ઘટનાઓ ન થાય, મહિલાઓની સલામતી સુરક્ષા જળવાય એ માટેના પગલાં લેવામાં આવે રાજ્ય સરકાર દ્વારા, એ અંગે અમે સહી ઝુંબેશ કરી હતી। 1 થી 7 સપ્ટેમ્બર અમે વિરોધ સપ્તાહ મનાવ્યો, એના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં જે સહી ઝુંબેશ કરી હતી, લગભગ 1000 ઉપરાંત સિગ્નેચર સાથેનું આવેદનપત્ર આજે વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી અમે મુખ્યમંત્રીને મોકલ્યું છે અને આ જ રીતે અમદાવાદ અને સુરતમાં પણ આજે ત્યાંના અમારા જે કાર્યકર્તા મિત્રો છે એ લોકોએ ત્યાંના જિલ્લા કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યું છે અને અમે ગુજરાતના લોકોનો અવાજ, ગુજરાતની મહિલાઓનો અવાજ આપણા મુખ્યમંત્રી શ્રી સાંભળે અને તકેદારી રૂપે ત્વરિત પગલાં લે એવી અમે માંગણી કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ। ભારતી પરમાર, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનની ઓલ ઇન્ડિયા કમિટીની સભ્ય છું।